डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે ગુજરાતી પેપર 1 માં આવતા ગુજરાતી ગદ્યના એક યુનિટની, જેમાં આપણે વાર્તા ભણવાના છીએ અંધારી ગલીમાં સફેદ ટપકા. આ વાર્તાના વાર્તાકાર છે હિમાંશી શેલત. હિમાંશી બેનની આ જે વાર્તા છે એનો અભ્યાસ કરતાં કરતાં આપણે તેના ઉદ્દેશ્ય જોઈએ તો ટૂંકી વાર્તાના આ અભ્યાસ દ્વારા તમે અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તાનો આસ્વાદ તો માણશો જ, આ સાથે એના કથાવસ્તુની દ્રષ્ટિએ, વાતાવરણ, વર્ણનની દ્રષ્ટિએ, નિરૂપણની દ્રષ્ટિએ, એ જ રીતે કથન કેન્દ્રની દ્રષ્ટિએ આ વાર્તા કઈ રીતે આગળ વધે છે અને કેવી છે એનો પણ તમને ખ્યાલ આવશે. નાના નાના પણ એક ગર્ભિત અર્થ ધરાવતા વાક્યોનો પરિચય તમે આ વાર્તામાં મેળવશો. ત્રીજા પુરુષ કથન કેન્દ્ર ધરાવતી આ વાર્તાને તમે માણશો. સીધી ગતિ અને પ્રતિકાત્મકતાની પ્રયોગશીલ જે વલણો છે તેનો અભ્યાસ તમે આ વાર્તામાં કરશો. આ વાર્તાની વાત કરીએ તો સ્ત્રીની પીડાને કલાત્મકતાથી રજૂ કરતી આ વાર્તા ગુજરાતી સાહિત્યમાં નારી વિષયક વાર્તાઓની આધુનિકોત્તર ભૂમિકા રચતી જોવા મળે છે. આ વાર્તા નારી મનની, નારી જીવનના વિવિધ ગતિવિધિને અહીં નિરૂપે છે. વાર્તા નાયિકા વિધવા આશ્રમની મુલાકાત લે છે અને ત્યાં સુધી પહોંચવા માટે જે અંધારી ગલીઓનું માર્મિક વેધક વર્ણન અહીં વિધવા આશ્રમની છબીને ઉપસાવતું ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા, પ્રતિકાત્મક વાક્યો દ્વારા વાર્તાને ચિત્રાત્મકતા આપવાનો પૂરેપૂરો પ્રયાસ લેખિકાએ કર્યો છે. જીવનના સ્વપ્નો, ઉત્સાહને કચડી નાખતું રેધિયાળ સફેદ વસ્ત્રોમાં લપેટાયેલું મરેલા મુર્દા સમાન વિધવા જીવન, એમાં કોઈ અસ્તિત્વલક્ષી નવીનતા કે પ્રાણલક્ષિતા કે એના રંગો, પ્રાણલક્ષિતાના રંગો એ પણ જોવા મળતા નથી. એવી નારીનું સફેદ ટપકા જેટલા જ જીવન મૂલ્યને લાક્ષણિક રીતે નિરૂપતું આ વાર્તાની ભાવસૃષ્ટિને દર્શાવતું આ આખું એક વાર્તાનું એક સૃષ્ટિ રચી છે. અત્યંત નિરાળી એવી એમની શૈલીમાં તેમણે આ વાર્તા લખી છે. આ વાર્તાની ભાષા સજ્જતા, તેનું લાઘવ અને જીવનલક્ષી અભિગમ આ વાર્તાને કલાત્મક બનાવી નૂતન પરિમાણ બક્ષે છે. આપણે આ વાર્તા વિશે વાત કરીએ તો આ વાર્તાનો એક સારાંશ જોઈએ, જેથી એ વાર્તાને સમજવામાં તમને વધારે અનુકૂળતા રહે. તો વાર્તાનો સારાંશ જોઈએ તો વાર્તા કથક અંધારી ગલીમાં એટલે કે ભાગીરથી કલ્યાણ ધામ જવા નીકળે છે. ત્યાં ગોવર્ધન ધામ, ચિત્રકૂટ, કૈલાસ ધામ અને શ્યામ વિહાર વગેરે નામવાળા મકાનો જડે છે, પણ ભાગીરથી કલ્યાણ ધામ જડતું નથી. સાંકડી અંધારી ગલીનું વર્ણન આવે છે. ત્યાર પછી માંડ માંડ પૂછીને, અથડાઈ કૂટાઈને, ભૂલ ભૂલામણીમાંથી નાયિકા ભગીરથી કલ્યાણ ધામ પહોંચે છે. રસ્તા, ગલીઓ એવી કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે. ત્યારબાદ ભગીરથી કલ્યાણ ધામના મકાનનું વર્ણન આવે. મકાનની અંદર જતાં એક મોટા ખંડમાં શેતરંજી પર ભજન કરતા સફેદ રંગના નાના મોટા તમને ટપકા દેખાય. રસોડામાં મોટા મોટા ચૂલા પાસે ધુમાડીઓ અને સફેદ સફેદ આકારોના કડછા, તબેથા ફેરવતા એમ કહી શકાય કે આકારો દેખાય. અહીંયા આખી વાત એવી રીતે છે કે આ જે વિધવા બહેનો છે, સ્ત્રીઓ છે, એનું જીવન એ પોતાનું અસ્તિત્વ ન રહેતા એક સફેદ ટપકા જેવા, બસ પડછાયા જેવા દેખાય છે. આ બધાની વચ્ચે પાર્વતી સુલક્ષણાને નાયિકા શોધી રહી હતી. કોઈ ઓળખતું હોય અને પાર્વતી સુલક્ષણાને એમ અંદર તરફ ઓરડીમાં લઈ ગયું હોય એવું લાગ્યું. નાયિકા નાની ઓરડીમાં દાખલ થઈ. ભક્તિ ભાવના, સાધન સામગ્રીઓથી ભરેલો ઓરડો હતો.
નીચેના મોટા ખંડમાં એક સફેદ મોટું વાદળ ઉઠ્યું. ધોળો ફફડાટ થાય. પાર્વતી અને સુલક્ષણા ધીમે ધીમે નાયિકા પાસે આવે, નંખાઈ ગયેલા શરીર અને કોરી આંખો સાથે. હાલચાલની પૃચ્છા અને પોતાની જે પૂજાપાઠ છે પોતાના એ કથા સ્વાધ્યાય વિશે પાર્વતી અને સુલક્ષણાએ જણાવ્યું. નાયિકા બારીની બહાર જુએ છે તો સફેદ ઝુંડ નદી ભણી જઈ રહ્યું છે. સફેદ ટપકા તેમાં વધારે હતા. સુલક્ષણા અને પાર્વતી નાયિકાને મકાન બતાવવા લઈ જાય છે. આજે આખું મકાન છે ભાગીરથી કલ્યાણધામ એ બતાવવા માટે એ લોકો લઈ જાય છે અને એમના આગામી આયોજનો અને સેવા કાર્યોની પણ થોડી ઘણી વાત કરે છે. વાતચીત પરથી પાર્વતી અંગ્રેજી શબ્દો બોલે છે અને કહે છે કે ધર્મ ધ્યાનમાં જીવન પૂરું થાય એ સારું, બીજા જન્મમાં આવું દુઃખ ન આવે, અહીં તો બાકી બધી રીતે સારું જ છે. નાયિકા તાજગી લાવવા, માથું ઓળવા અને પાવડર લગાવવા ઈચ્છતી હતી, પણ આખા ભાગીરથી કલ્યાણધામમાં એક પણ અરીસો તેને જડતો નથી. એટલે વાળથી જ હાથથી જ વાળ ઓળીને સરખા કરીને દાબીને ફરીથી પીન મારી દે. આ જોઈ પાર્વતી એટલે કે પાર્વતી અહીં રોકાવાની નથી એ નાયિકા સમજે છે. સ્પષ્ટતા કરતાં નાયિકા નેપાળ જઈ રહી હોવાથી તે રોકાતી નથી, એટલે આ વાતની સ્પષ્ટતા પણ અહીંયા થઈ જાય છે એમ જણાવે છે. દાદર નજીક ખૂણામાં કેશવિહીન મસ્તક સાથેની નાદાન બાળકી ઊભી છે, જે ભજન બેસાડવા હાર્મોનિયમ પર મથે છે. કોઈકે સાદ આપતા ઠેકડો મારીને અંદર ખોવાઈ જાય છે. જાજમ પર પ્લાસ્ટર ઓફ પેરિસની ધૂળ ખાતી મૂર્તિઓ સમી સ્ત્રીઓ થીજીને બેઠી છે. તેમાંથી પાર્વતી આંગળી ચીંધી મૈયાને બતાવે છે. મૈયાનું ચરિત્ર ચિત્રણ અને અહીંયા આવવાનું કારણ જાણ્યા પછી નાયિકા ત્યાંથી જવા તૈયાર થાય તો છે, પણ ત્યાં તો સાવિત્રી વરદાન આપતા હોય એવું યમરાજનું એક મોટું ચિત્ર એની નજર સામે દિવાલ ઉપર ટાંગેલું છે, એની નજર ત્યાં પડે છે. એ જ સમયે સુલક્ષણા નાયિકાની પાસે આવી મુનિયા વિશે પૂછે છે. નાયિકા મુનિયાને ટપાલમાં ફોટો મોકલવા કહે છે. એના વિશે પૂછતા એને એવું લાગે છે કે મારે મુનિયાનો ફોટો લાવવો જોઈતો હતો, પણ એ લાવી નથી શકી, એટલે એ ટપાલમાં મોકલવાની વાત કરે છે. નાયિકા ત્યાંથી નીકળે છે. ગલીના વળાંકે પાછું વળીને જુએ છે તો સફેદ રંગ સહેજ સહેજ ફરફરતો હતો. ત્યાં એક રામ નામની ચાદરવાળો પુરુષ નાયિકાના કપાળે ચંદન ચોંટાડી જતો રહે છે. નાયિકા રહેવાના સ્થળે આવીને અરીસામાં જુએ છે. તેનો લાલ ચાંદલો ચંદનના થપ્પા વચ્ચે સાવ ઢંકાઈ ગયેલું એને લાગે છે. આ આપણે જે જોયું એ અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તા સંગ્રહમાં આ વાર્તાનું નામ જે મળ્યું છે એ વિધવા આશ્રમની મુલાકાતની વિગતોથી નાયિકા ભગીરથી કલ્યાણધામની વિધવા મહિલાઓની વેદનાને સવિસ્તૃત વ્યાપ ખૂબ જ ઓછા શબ્દોમાં થોડી થોડી વાતચીત અને સંવાદો દ્વારા આપણને આખી વાત ઉપસી આવે એ રીતે થોડા રેખાચિત્રો દ્વારા, થોડા પાત્રો દ્વારા આપી દે છે. સફેદ રંગની શુષ્કતાથી ખચિત કેશવિહીન સ્ત્રીઓ આપણા સમાજમાં કલ્યાણલક્ષી કહેવાતી સુધારક પ્રવૃત્તિના અસલી ચહેરા ખુલ્લા કરી આપે છે. આખી વાર્તા દરમિયાન વાર્તા ક્યાંય પણ વિધવા શબ્દનો કે વિધવા આશ્રમનો ઉલ્લેખ કરતા નથી. સફેદ ટપકા દ્વારા વિધવા સ્ત્રીના નીરસ અને સમાજ જીવનના એક ટપકા જેવું અસ્તિત્વ ધરાવતી સ્ત્રીઓની એક બખૂબી વાત અહીં નિરૂપાય છે. આ સાથે અંધારી ગલી શીર્ષક વિધવાઓના દિશાવિહીન જીવનના અંધકારને પ્રદર્શિત કરવા કાફી છે. તેમનું જીવન પૂજાપાઠ, કથન કીર્તન, ભોજનમાં વ્યતીત થાય એટલે જ તો પ્લાસ્ટર ઓફ પેરિસના પૂતળા જેવી પ્રાણ વગરની સ્ત્રીઓની કલ્પના લેખિકા અહીં કરે છે. સાથે સાથે સફેદ આરસ જેવું ઠંડુ ઉદાસ જીવન જેમની નિયતિ બની ચૂકી છે એવી વિધવા સ્ત્રીઓના જીવનની કરુણતાનો અહીં સચોટ સ્પર્શ આ વાર્તા કરાવે છે. અહીં સફેદ રંગ વૈધવ્યનું સૂચક હોવાથી
ક્યાંય પણ વિધવા શબ્દના ઉલ્લેખ કરવાની લેખિકાને જરૂર જ પડી નથી. પ્રતિકાત્મક રીતે સફળ રચના રીતિની આ વાર્તામાં વિધવાઓના જીવનની રંગવિહીન છબી કંડારવામાં આવી છે. વાર્તા નાયિકાને અહીં જે દોરાયેલું ચિત્ર જોવા મળે છે તે જોઈએ તો યમરાજની પાસેથી સાવિત્રી વરદાન મેળવે છે. યમરાજની હથેલીમાંથી વરદાનનો પીળો અને કેસરી રંગનો પ્રકાશ નીકળતો હતો. એ રંગનો પટ્ટો એવો તો જાડો અને ચમકતો હતો કે આગળ ચિત્રની બીજી તમામ વિગતો પછીતમાં પડી જતી હતી. આ ઉપરાંત રામ નામની પીળી ચાદરવાળો કોઈક ધસી આવ્યો અને એ કંઈ સમજે બોલે તે પહેલાં તો કપાળે ચંદન ચોંટાડી દીધું. ઉતારે આવીને એણે પહેલું કામ અરીસોમાં જોવાનું કર્યું અને એનો લાલ ચાંદલો ફિક્કા ચંદનના મોટા થપ્પા પાછળ સાવ જ ઢંકાઈ ગયો હતો. તમે આ બધા નાના નાના વાક્ય પ્રયોગ આખા એક શૈલી, એક ચિત્ર જોયું. જેવું જેવું બોલતી જાઓ ને એવું તમારા મનમાં એક કલ્પના ઊભી થતી જાય, એક ચિત્ર સ્પષ્ટ થતું જાય. આ લેખિકા છે ને એમાં માહેર છે. નાના નાના વાક્યો દ્વારા તમારી કલ્પનાઓ જોડે એ રમે છે. તમારી કલ્પનાઓમાં એ આખું ચિત્ર સ્પષ્ટ થાય જેથી તમને એ પરિસ્થિતિ સ્પષ્ટ થાય. એટલે તો એણે વિધવા આશ્રમ ક્યાંય લખવાની જરૂર પડી નથી. આવી વિધવાની કરુણ દશા સામે એક વિરોધમૂલક પરિમાણ રચી જીવનની અસહ્ય પરિસ્થિતિને આલેખવામાં લેખિકા સફળ થઈ છે. આખી વાર્તાનું રચનાબંધ જોતા એક પણ વાક્ય વધારાનું ન લાગે તે પ્રકારની ચુસ્ત શૈલી વાર્તાકારની લાક્ષણિકતા છે. અંધારી ગલીમાં સફેદ ટપકા આખી વાર્તા શીર્ષકથી શરૂ થઈ વાર્તાના અંત સુધી વાર્તાકારની ભાષા સજ્જતાની સાક્ષી બને છે. ભાગીરથી કલ્યાણધામનો રસ્તો અંધાર્યો, ભૂલભુલામણીવાળો ને પહેલાં તો ફેફસા ભરીને શ્વાસ લેવો પડ્યો તેવા ઉદાહરણો દ્વારા જીવનના અટપટા માર્ગને વાર્તાકાર દર્શાવે છે. વિધવાશ્રમની વિધવા સ્ત્રીઓના શુષ્ક અને ઉદાસીન જીવનને દર્શાવવા સફેદ રંગના નાના મોટા ટપકા ગોઠવાયા હતા. એવી રીતે બીજું એક ઉદાહરણ જોઈએ તો સફેદ આકારો કડછા તવેથા ફેરવતા હતા. ત્રીજું જોઈએ તો થોડી વાર પછી ફર્શ ઉપરથી એક મોટું સફેદ વાદળ ઉપર ઉડ્યું. એના પછી જોઈએ તો ધૂળ ખાતી પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ જ દેખાય. ઓટલે હજી સફેદ રંગ સહેજ સાજ ફરફરતો હતો. આ પ્રકારના સૂચક અને સચોટ વાક્યનો પ્રયોગ વાર્તાકાર અહીં ખૂબ જ કલાત્મક રીતે કરે છે. આ ઉપરાંત આશ્રમનું વર્ણન, મૈયાનું અને વિધવા સ્ત્રીઓનું પ્રતિકાત્મક વર્ણન વાર્તાને અનેરો ઉઠાવ અર્પે છે. હવે આપણે આ આખી વાર્તાનો એક ભાષાકીય અભ્યાસની દ્રષ્ટિએ અભ્યાસ કરીએ તો આ કૃતિલક્ષી જે ભાષાકીય અભિવ્યક્તિ છે એમાં તમે વાક્યો જુઓ. બધું સાંભળાતું બંધ થઈ ગયું એટલે કે સંભળાતું બંધ થઈ ગયું એવો અર્થ છે. આ ઉપરાંત હવે બીજું વાક્ય જોઈએ. બધું સંભળાતું જ બંધ થઈ ગયું એટલે કે ચોક્કસપણે સંભળાતું બંધ થઈ ગયું. ત્રીજું વાક્ય જોઈએ. કરવું પડે કંઈક એટલે કે કંઈક કરવાનો માત્ર અર્થ છે. ને ચોથું જોઈએ તો કરવું તો પડે જ કંઈક, બીજું કોઈ કરે કે ન કરે એવો અર્થ અહીંયા સૂચવાય છે. આ જે વાક્યો તમે જોયા એમાં જે શબ્દો છે એ શબ્દો તમે તમારી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે જ બંધ થઈ ગયું, તો કરવું તો પડે કંઈક, તો જે છે એ અર્થમાં વિશેષતા દર્શાવે છે. એને ગુજરાતીમાં નિપાત તરીકે ઓળખવામાં આવે છે. નિપાત એ એવા ઘટકો છે જે વાક્યમાં સંજ્ઞા વિશેષણ, ક્રિયા વિશેષણ કે ક્રિયાપદની સાથે આગળ કે પાછળ આવે અને એક ભાર દર્શાવે, અર્થની વિશેષતામાં એક ભારપૂર્વક કોઈ વાત કહે. થોડીક માહિતી આપણે નિપાત વિશે મેળવીએ તો ગુજરાતી ભાષામાં
આપણે નિપાતો જોઈએ. તો નિપાત કયા અર્થને દર્શાવે? મેં હમણાં જ તમને કહ્યું, એટલે કે ચોક્કસપણું, નિશ્ચય કરતો જે અર્થ છે એ જ રીતે તો અન્ય નિરપેક્ષતાનો એટલે કે બીજું કોઈ કરે કે ના કરે આપણે તો કરવું જ પડે, એ જે પોતાના કરવાપણાનો જે અર્થ છે એ દર્શાવે. એના માટે ને નો આગ્રહ એટલે કે આગ્રહ કે ખાતરીપૂર્વકનો અર્થ દર્શાવવા જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર ને તરીકે ઉપયોગમાં આવે. પછી ય, પણ, સુધા, અંતર્ભાવનો એટલે કે અન્ય સાથે આનો પણ અર્થ આપણે કરી શકીએ. આ ઉપરાંત સમાવેશ થવાનો જે અર્થ છે જી એટલે કે આદર, વિનયવાચકનો અર્થ જે છે એ જી દ્વારા દેખાય. એ રીતે જ ફક્ત, કેવળ, માત્ર પદની પૂર્વે આવતી અન્ય વ્યાવર્તકતાનો એટલે કે આજ અને બીજું કંઈ નહીં, આજ અને બીજું કંઈ નહીં એવો અર્થ દર્શાવે. ખરું, ખરો, ખરી, ખરા ખાતરી કરવાનો અર્થ દર્શાવે છે. આ એક નિપાત વિશે આછી પાતળી માહિતી થઈ. હવે આપણે જોઈશું અને અઘરા શબ્દો. આ આખી જે વાર્તા છે, ટૂંકી વાર્તા છે, એમાં થોડાક એવા શબ્દો છે કે જેનો અર્થ સમજવા માટે આપણે શબ્દકોશ પાસે જવું પડે. તો એવા થોડાક તમારા મહાવરા માટે અહીં આપ્યા છે. તો સવત્સ એટલે કે વાછરડા સાથેની ગાયો, પુષ્ટ એટલે કે પોષાયેલું, કષ્ટકર એટલે દુઃખદાયક, ગફલત બેદરકારી, અસાવધતા, ભૂલ. આપણે ઘણીવાર એનો વાક્ય પ્રયોગ કરીએ છીએ કે મારાથી ગફલત થઈ ગઈ એ અર્થમાં. મૂઢમાર એટલે કે બાહ્ય જેનું કોઈ ચિહ્ન દેખાતો નથી પણ એવો છૂપો માર, દુખે તો છે પણ કંઈક ચિહ્ન દેખાતું નથી, કંઈ આપણા શરીર પર એનો ઘાવ દેખાતો નથી, એને મૂઢમાર કહેવાય. એ રીતે નાદાન એટલે કે અણસમજુ, મૂર્ખ. હવે નાદાન બે અર્થમાં લઈ શકાય. અણસમજુ એટલે કે નાના છોકરા હોય તો આપણે એને નાદાન કહીએ તો એ અણસમજુના અર્થમાં છે. અને કોઈક વ્યક્તિ એની ઉંમર કરતાં વધારે ઉંમર પ્રમાણે નાદાન હોય એટલે કે ઉંમર પ્રમાણે એની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ ન કરે તો એને આપણે મૂર્ખમાં ગણીએ છીએ. એ રીતે જ છડેછડી એટલે કે નાની ઉંમરની વિધવા થયેલી સ્ત્રીઓ. થોથર મોં પરનો સોજા અને ફિકાસ. પછીત ઘરની પાછલી ભીતને. આ એક તળપદી ભાષામાં આનો ઉપયોગ થાય છે પછીત શબ્દનો. હવે આ અઘરા શબ્દો જોયા પછી એક લેખન પ્રવૃત્તિ જોઈએ કે તમે આ આખી વાર્તાનો અભ્યાસ તો કરશો, તમારી પાસે પુસ્તકો હશે અને એમાંથી તમે આ આખી વાર્તા, આપણે તો અહીં સારાંશ જોયો પણ જે આખી કૃતિ છે એની એ તમને તમારા અભ્યાસક્રમમાં હોવાથી તમને એ મળવાની છે. તમે એનો ચોક્કસ અભ્યાસ કરો અને ચોક્કસ એ કૃતિ વાંચી અને આ જે આપણી જે એનો સઘન અભ્યાસ થઈ રહ્યો છે એને આપણે મહાવરો કેળવવાનો છે. પણ એ સાથે હિમાંશી શેલતની જે આ વાર્તા છે એને લગતા થોડીક લેખન પ્રવૃત્તિ આપણે જો અલગથી કરીએ તો ઘણીવાર કેવું થાય કે આ જે આપણો જે વિષય છે એને સમજવામાં આપણને ઘણી અનુકૂળતા પડે. તો હિમાંશી શેલતની આ નારી સંવેદનાની વાર્તાઓનો અભ્યાસ કરી એની નોંધ તૈયાર કરો. તમે જ્યારે આ હિમાંશી શેલતને વાર્તાકાર તરીકે મૂલવશો અથવા તો વાર્તાકાર તરીકે જોશો તો એમની ઘણી બધી વાર્તાઓ એવી છે કે જેમાં તમને નારી સંવેદનાઓના અલગ અલગ ચિત્રો જોવા મળે, અલગ અલગ સ્વરૂપે નારી સંવેદનાની વાતો આવે. તો એનો અભ્યાસ તમે કરશો તો આ વાર્તાને સમજવામાં વધારે અનુકૂળ થશો. પછી પ્રતિકાત્મક વાર્તાઓની યાદી તૈયાર કરો. તમે જોયું અહીંયા આખી વાર્તામાં આપણે હમણાં જ વાત થઈ કે આખી જે વાર્તા છે એની અંદર ક્યાંય વિધવા શબ્દનો, વિધવા આશ્રમનો ઉલ્લેખ જ નથી. પણ સફેદ ટપકા દ્વારા એ ટપકું ઉઠ્યું, સફેદ વાદળ બનીને ઉઠ્યું, સફેદ ટપકા વધારે હતા, એ કેવા કેવા વાક્યો. એક પ્રતિકાત્મક રીતે આપણા મનમાં આપણને ખબર પડી ગઈ છે કે કયા પ્રતીકની વાત કરે છે. તો આવી પ્રતિકાત્મક વાર્તાઓની પણ થોડોક અભ્યાસ કરો જેથી આ વાર્તા સમજવામાં તમને સરળતા પડે.
આ વાર્તા આખી જે તમે અભ્યાસ કરશો એ વાર્તાનો અભ્યાસ કર્યા પછી તમારે પરીક્ષામાં તો આના જવાબ લખવાના જ છે. તો એ જે લખવાના જવાબ છે એના થોડાક પ્રશ્નો મેં અહીં આપ્યા છે. તો અંધારી ગલીમાં સફેદ ટપકામાં વાર્તાકારની વર્ણન શૈલી સમજાવો. હમણાં જ આપણે છે ને સારાંશની વાત કરતાં કરતાં થોડાક ઉદાહરણો જોયા કે શ્વાસ લેવાની પણ તકલીફ પડે ને એવી અંધારી ગલી હતી. આ વર્ણન શૈલી છે. આ જે વર્ણન શૈલીમાં પ્રતીક વણાયેલા છે. સફેદ વાદળ ઉઠ્યું. હવે સફેદ વાદળ એટલે જો એક વિધવા સ્ત્રીને સફેદ ટપકું કહીએ તો વાદળ એટલે કેટલા બધા ટપકા ભેગા થયા. તો એ જે વર્ણન શૈલી છે એની વાત તમારે આ પ્રશ્નના જવાબમાં કરવાની રહે. બીજો પ્રશ્ન જોઈએ તો અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તાનું શીર્ષક ચર્ચો. પહેલાં તો આ તમે જોજો કેટલું પ્રતિકાત્મક છે. સફેદ ટપકાની આખી વાર્તા છે અને અંધારી ગલીમાં. કારણ કે અંદર તમે જો હમણાં બહુ ધ્યાનથી સાંભળ્યું હોય તો હું બોલી હતી કે દિશાહીન આ વિધવા સ્ત્રીઓ એમનું જીવન વ્યતીત કરી રહી છે. દિશાહીન માટે અંધારી ગલી શબ્દ વાપરો છે. આવી રીતે ઘણા બધા પ્રતીકો અને ઘણા બધા ચિહ્નો દ્વારા તમને આ શીર્ષક સાર્થક લાગશે. એના વિશેની વાત તમારે અહીં કરવાની છે. અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તામાં વ્યક્ત થતી ભાષા શૈલી. ભાષા શૈલી એટલે કીધું છે કે ખૂબ સુંદર રીતે બસ ટૂંકા વાક્ય, ક્યાંય લાંબા વાક્ય વાપરા નથી. ક્યાંય કોઈ વાક્ય એવું ના લાગે કે આપણે વાંચતા પહેલો જે એનો અર્થ સંદર્ભ હતો એ ભૂલી ગયા હો. એક વાક્ય બીજા વાક્યને લઈને આવે અને ખૂબ સ્વાભાવિક લઈને આવે. તો એની વાત આ ભાષા શૈલીવાળા પ્રશ્નમાં તમારે કરવાની રહે. ચોથો આપણે સવાલ જોઈએ તો ભાગીરથી કલ્યાણધામ મકાનનું વર્ણન તમારા શબ્દોમાં કરો. તમે આખી વાર્તા વાંચી. એ આખી વાર્તા વાંચ્યા પછી તમારા મનમાં મેં કહ્યું ને કે લેખિકા એક શબ્દચિત્ર ઊભું કરે છે. તો એક શબ્દચિત્ર ઊભું થયું અને એ જે શબ્દચિત્ર ઊભું થયું એનો તમારા શબ્દોમાં તમારે વર્ણન કરવાનું છે કે તમારી કલ્પના ક્યાં પહોંચી. તમારી કલ્પનામાં એ મકાન કેવું હતું, તમારી કલ્પનામાં એ મકાનની અંદર રહેલી વસ્તુઓ કેવી હતી, વ્યક્તિઓ કેવી હતી અને એનું જે આખું અર્થઘટન છે એ તમારી શૈલીમાં તમારા શબ્દોમાં તમારે કરવાનું છે. એના પછીનો સવાલ જોઈએ તો અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તામાં હિમાંશી શેલતની નિરૂપણ રીતિની કલાને આલેખો. મેં કહ્યું ને જુઓ બધી વસ્તુ એકબીજા સાથે જોડાઈને આવે છે. એક પછી એક ઘટના બનતી જાય, એક પછી એક વિષય વસ્તુ ઉમેરાતું જાય. એ આખો એ નિરૂપણ કળાનો ભાગ છે. એ કેવી રીતે જોડાય છે ક્યાંય તમને એવું લાગવા ના દે કે જો આ વાક્ય ને આ વાક્ય જોડાઈ ગયું. અલગ નથી. એક પછી એક જોડાતું જાય, સંધાતું જાય, સ્વાભાવિક રીતે સંધાતું જાય. એ નિરૂપણ રીતિની વાત અહીં તમારે કરવાની છે. આવો પણ એક ક્વેશ્ચન આવી શકે, એક સવાલ આવી શકે કે અંધારી ગલીમાં સફેદ ટપકા વાર્તાનો કેન્દ્રવર્તી વિચાર સવિસ્તૃત લખો. તો તમે વિચારો કેન્દ્રવર્તી વિચાર જે આખી વિધવા આશ્રમ, વિધવા જીવન, વિધવા દિશાહીન વ્યર્થ જે આખી સાંકળ છે ઘટનાઓની એ બધું આ વિસ્તૃત નોંધમાં તમારે દર્શાવવાનું રહે. હવે આપણે જોઈએ તો તમારા મહાવરા માટે અહીં મેં થોડાક બહુવિકલ્પીય પ્રશ્નો એટલે કે એક ખાલી જગ્યાના રૂપમાં મૂક્યા છે કે નાયિકા ક્યાં સ્થળે જવાનો રસ્તો પૂછતી હતી. તો તમને બધાને એનો જવાબ ખબર છે કે ભાગીરથી કલ્યાણધામમાં. પછી જે નાયિકા છે એ સુલક્ષણા અને પાર્વતીને મળવા આવી પણ કયા પ્રવાસે જતી હતી તો નેપાળના પ્રવાસે. યમરાજની હથેળીમાંથી વરદાનનો કયા રંગનો પ્રકાશ નીકળતો હતો તો પીળો અને કેસરી. એ જ રીતે બસંતી ખાલી જગ્યા ઉપર એટલે કે સેના ઉપર ભજન બેસાડવા મથતી હતી તો હાર્મોનિયમ. નાયિકા કોનો ફોટો સુલક્ષણાને મોકલવાની વાત કરી હતી એ પણ હમણાં જ આપણે વાત કરી મુનિયાનો. આ જ રીતે તમારે આખા
કારણ કે ઘણીવાર પરીક્ષામાં ફક્ત લાંબા પ્રશ્નો નહીં પણ ટૂંકા પ્રશ્નો પણ તમને પૂછવામાં આવે છે. તો આવા નાના નાના પ્રશ્નો ક્યાંથી નીકળી શકે, એના જવાબ શું આવે, એનો મહાવરો તમે કેળવો તો પરીક્ષામાં તમને જરા પણ તકલીફ ન પડે. આ પછી આપણે જોઈએ તો કર્તા પરિચય. હમણાં જ આપણે વાત થઈ કે હિમાંશી શેલતની આ વાર્તા છે. તો હિમાંશી શેલત કોણ? આપણા બધાને પ્રશ્ન થાય. તો એના વિશે થોડું જાણીએ. તો ઈસવીસન 1980 પછીના આધુનિકોત્તર સાહિત્યના લક્ષણો અને વલણોને ઝીલતી વાસ્તવવાદી નારી વિષયક ટૂંકી વાર્તાની પરંપરામાં હિમાંશી શેલતનું નામ તમે બધા એક અગ્રણી તરીકે લઈ શકો. અગ્રણી વાર્તાકારોમાંના એ એક છે. અનુભૂતિમાંથી જન્મેલી નારી વિષયક વાર્તાઓ તેમની વિશેષતા છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા. હવે આમાં અંધારી ગલીમાં સફેદ ટપકા એ આખા વાર્તા સંગ્રહનું નામ પણ છે અને વાર્તાનું પણ નામ છે. એટલે કે આ અંધારી ગલીમાં સફેદ ટપકા એ વાર્તા પરથી જ હિમાંશીબેને એમના વાર્તા સંગ્રહનું નામ આ રાખ્યું છે. આ ઉપરાંત તેમના વાર્તા સંગ્રહમાં એ લોકો, પંચવાયકા, સાંજનો સમય, ગર્ભગાથા વગેરે જેવા વાર્તા સંગ્રહ એમણે આપ્યા છે. આઠમો રંગ જેવી નવલકથા, એકડાની ચકલીઓ એવો નિબંધ સંગ્રહ, વિવેચન ગ્રંથો, ચરિત્રો, સંપાદનો તથા મુક્તિ વૃત્તાંત, એમનું આત્મનિવેદન, આત્મચરિત્ર પણ એમણે આપ્યું છે. આપણા ગુજરાતી સાહિત્યમાં જોઈએ તો આત્મચરિત્ર સ્ત્રીઓનું ખૂબ ઓછું જોવા મળે છે. પણ તાજેતરમાં જ કહી શકાય એવું આપણે ગુજરાતી સાહિત્યને એક આત્મચરિત્ર સ્ત્રીનું મળ્યું છે, સ્ત્રી આત્મચરિત્ર મળ્યું છે. એ આ મુક્તિ વૃત્તાંત છે. એ ચોક્કસ અચૂકપણે વાંચજો. વાંચવાનું કારણ તમને આ જે કહી રહી છું ને એ વિશેષ વાંચન માટે, એટલે કે હિમાંશી શેલતની જે શૈલી છે, એક ભાષાની જે લયની, એમના સર્જનાત્મકતાની જે શૈલી છે, એનો પરિચય એમના આત્મચરિત્રમાં, એમના આત્માના જે અનુભવ છે આજીવનના, એમાં તમને ક્યાંક ને ક્યાંક એનું પ્રતિબિંબ પડતું દેખાશે. ગુજરાતી સાહિત્યને તેમણે ઘણા ગ્રંથો આપ્યા છે. ઉત્તરોત્તર તેમની વાર્તા સૃષ્ટિ અંદરથી બહાર તરફ વળતી જણાય છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ધૂમકેતુ પારિતોષિકના પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. કલાત્મક સંયમ અને સાદગીના સૌંદર્યથી મળેલી તેમની વાર્તાઓ ગુજરાતી સાહિત્ય માટે એક સીમા સ્તંભ રૂપ હંમેશા રહી છે અને હજુ પણ એમનું એક સાહિત્ય સર્જન ચાલુ જ છે. અનુભૂતિની તીવ્રતા અને અભિવ્યક્તિની સૂક્ષ્મતા વચ્ચે માવજતથી કળાના ઉત્તમ ધોરણોને સ્થાપિત કરતી આધુનિકોત્તર વાર્તાઓ અહીં કલાત્મક બને છે. રચના રીતિ, પ્રયુક્તિઓનો સવિશેષ પ્રયોગ આ નવી વાર્તાઓમાં જોવા મળે છે. આ હું તમને એક વાર્તા, આપણે પહેલાં જ કહ્યું કે આ ટૂંકી વાર્તાનું સ્વરૂપ છે. એક બહુ જ સરળ શબ્દોમાં કહું તો વાર્તા આપણે બધાએ દાદા દાદી પાસેથી નાનપણમાં સાંભળેલી, દાદા દાદી નહીં તો મમ્મી પપ્પા પાસેથી સાંભળેલી, પણ વાર્તાઓ આપણને સાંભળવી ગમે છે. એ વાર્તાઓ, અને આ વાર્તાઓમાં થોડોક ફરક છે રચના રીતિનો. એ વાર્તાઓ આ વાર્તાઓમાં થોડોક ફરક છે વાસ્તવદર્શિતાનો, થોડોક ફરક છે નિરૂપણ રીતિનો. આપણે જે વાર્તાઓ સાંભળતા એમાં તો છેલ્લે ખાધું પીધું ને મોજ કરી. એટલે એક કાલ્પનિક એક સૃષ્ટિ રચવાની, એક આદર્શની સૃષ્ટિની વાત હતી. જ્યારે આ જે વાર્તાઓ છે એ વાસ્તવિક ધરાતલ પર રહીને અત્યારે સમાજ જીવન કેવું છે એ વાર્તાની વાત છે. નવી વાર્તા તરીકે ઓળખાતી, જેમાં કલ્પના અને વાસ્તવિકતા બેનું ખૂબ સરસ રીતે સામંજસ્ય કરીને આપવામાં આવે છે, એવી આ નવી વાર્તા એને આધુનિકોત્તર વાર્તાઓના સાહિત્યનું પરંપરા તરફનું જોવાનું એક લક્ષ્ય બદલ્યું છે. સાંપ્રત પ્રશ્નો અને તેની પ્રતિક્રિયા સંદર્ભે વાર્તાનો વ્યાપ વિસ્તૃત થયો છે. ઘટનાનો પુનઃસ્વીકાર, સામાજિક ચેતના પ્રત્યેનો ઝોક, રચના રીતિની સહજતા, પરંપરાગત મૂલ્યોની જાળવણી સાથે ચેતના અને જાગૃતિનો સંદેશ, પાત્રની સંવેદનાગત શૈલી, જીવન રહસ્યને પામવાની મથામણો આ વાર્તાની વૈવિધ્યસભર દુનિયામાં પોતાના સ્થાન સુનિશ્ચિત કરતી જાય છે.
આપણે જોઈએ તો તમે આ બધી જે વાર્તાઓ છે ને એનો અભ્યાસ કરશો તો આ વાર્તાને જલ્દીથી પામી શકશો. એટલે વિશેષ વાંચન માટે હું ચોક્કસ કહીશ કે આધુનિકોત્તર વાર્તાઓનો અભ્યાસ કરો. જેમાં મેં કહ્યું ને કે વાસ્તવિકતા છે, થોડીક હતાશા, થોડીક નિરાશા, પણ સાથે આદર્શ અને સાથે આપણું જે મૂળ છે, એક આપણી સંસ્કૃતિ છે, એનો કોઈ પણ છેડો છૂટતો નથી. એવા એક આખા કોમ્બિનેશનવાળી જે વાર્તાઓ છે, એવા બધા ગઠબંધનવાળી જે વાર્તાઓ છે, એ આધુનિકોત્તર વાર્તાઓની ખાસિયત, એક લાક્ષણિકતા પણ બને છે, જેનો ચોક્કસ તમે અભ્યાસ કરો. હિમાંશી સેલતની વાર્તાઓના આધારે તેમની વાર્તા ગૂંથણીનો અભ્યાસ કરો. આપણે જોયું કે નાનું કાતે છે હિમાંશીબેન, તો એ જે એક પછી એક સહજ સ્વાભાવિક રીતે સહજતાથી જે વાર્તાઓના લય એક મળતો જાય, એ લય જે ગૂંથણી જેને આપણે કહીએ, એનો અભ્યાસ તમે એમની બીજી વાર્તાઓનો અભ્યાસથી મેળવી શકો છો. હિમાંશી સેલતની ગર્ભગાથા વાર્તા સંગ્રહનું વાંચન કરો. એ એટલા માટે કહું છું કે જે ગર્ભગાથા છે એ બધી સ્ત્રીઓને લગતી વાર્તાઓ છે. આપણે હમણાં આગળ વાત કરી કે નારી સંવેદનાની વાર્તાઓનો તમે એક યાદી બનાવો, તો એમાં ગર્ભગાથાની બધી વાર્તાઓ એક નારી સંવેદનાનું ક્યાંક ને ક્યાંક સામાજિક ચિત્ર બિલકુલ આપણી સમક્ષ પ્રસ્તુત કરી આપે છે. આ ઉપરાંત સમકાલીન વાર્તાકારોની વાર્તાઓનો પણ તપાસ કરો. વર્ષા અડાલજા છે કે ધીરુબેનની લઘુનવલ હોય કે પછી તમે બિંદુ ભટ્ટને લઈ શકો. એ બધી વાર્તાઓનો અભ્યાસ કરો અને ક્યાંક સામ્ય છે, ક્યાંક ભેદ છે, એ સામ્ય ભેદને તમારે તપાસ કરવાની છે. આ ઉપરાંત નારી વિષયક વાર્તાઓનો અભ્યાસ કરો. આમાં બે ભાગ છે. એક નારી જે નાયિકા તરીકે આવે, પાત્ર તરીકે આવે, એવી નારીની પાત્ર તરીકે આવતી નારીનો અભ્યાસ કરો, અને સાથે નારીએ નારી વિશે લખ્યું હોય એનો પણ અભ્યાસ કરી શકો. ત્રીજું એક અંદર એક વળાંક આવે તો પુરુષના વાર્તાકાર હોય અને એણે નારી વિશે લખ્યું હોય, તો આ ત્રણના જે સામાજિક અને જે ભેદ પડે છે, દૃષ્ટિકોણના જે ભેદ પડે છે, એને ચોક્કસ રીતે તમે એનો અભ્યાસ કરી શકશો. આ આખી જે વાર્તા છે એને સમજવા માટે અને એના વિશેષ અધ્યયન માટે તમારી પાસે અહીંયા એક સંદર્ભ સૂચિ મેં આપી છે, જેમાં અંધારી ગલીમાં સફેદ ટપકા, મેં હમણાં જ કહ્યું એ રીતે કે એ જે છે એ એક વાર્તા સંગ્રહનું પણ નામ છે અને એમાંની એક આ વાર્તા પણ છે. એટલે કે આ વાર્તાનું નામ વાર્તા સંગ્રહને હિમાંશીબેને આપ્યું છે. આ ઉપરાંત હિમાંશી સેલતની વાર્તા સૃષ્ટિ એટલે કે ચૂંટેલી વાર્તાઓ ના સંપાદક મણિલાલ હ પટેલ છે. તેમની જે આ પુસ્તક છે એનો પણ તમે અભ્યાસ કરી શકો. આ ઉપરાંત મુક્તિ વૃત્તાંત હિમાંશી સેલતનું, મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે એક ચરિત્ર, આખું આત્મચરિત્ર છે, જેના અભ્યાસ દ્વારા તમે આ આખી વાર્તાને ખૂબ જ સરળતાથી, સહજતાથી, અને આ કેવી રીતે આવ્યું, એક સર્જનાત્મકતા કેવી રીતે આમાં દેખાય છે, એની વાત તમે અહીંયા ચોક્કસપણે કરી શકો. અસ્તુ.